ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 26 તારીખે મતદાન હતું અને આજે તેના પરિણામ જાહેર થયા છે. જે પરિણામ જાહેર થયા છે તેમાં દેડિયાપાડામાં ચૈતર વસાવાની લહેર જોવા મળી રહી છે. જોકે દેડિયાપાડામાં એક કેસના કારણે ચૈતર વસાવાને શરતી જામીન હતી અને એ શરતી જામીનમાં એવી શરત હતી કે દેડિયાપાડામાં ચૈતર વસાવા પગ નહીં મૂકે, તેમની જે વિધાનસભા છે તેમાંથી તેમને બહાર રાખવામાં આવ્યા હતા. તેમ છતાં દેડિયાપાડામાં ચૈતર વસાવાનો જે લહેર છે, જે તેમનો દબદબો છે તે જોવા મળ્યો છે. ચૈતર વસાવાની હાજરી વિના ચૈતર વસાવાનો દબદબો કેમ જોવા મળ્યો છે, તેની પાછળના શું કારણો છે, તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. અમારી સાથે અમારા સહયોગી સમ્રાટ બૌદ્ધ જોડાયેલા છે. તેમની પાસેથી જાણીશું કે ચૈતરની હાજરી વગર ચૈતરનો દબદબો કેવી રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કામ કરી ગયો. સમ્રાટભાઈ, શરતી જામીનના કારણે ચૈતર વસાવા દેડિયાપાડામાં હાજર નતા રહી શક્યા. એવી શરત હતી જામીન માટેની કે દેડિયાપાડામાં ચૈતર વસાવા હાજર નહીં રહે. તેમ છતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક ચૈતર વસાવાની જ લહેર અને તેમનો દબદબો દેખાયો એવું જોવા મળી રહ્યું છે. તેમની હાજરી વગર તેમના દબદબા પાછળનું કારણ શું? હેમલ, એ બેલ્ટ છે ને, ત્યાં એવું કહેવાય છે કે એક જ ચાલે, ચૈતર ચાલે. અને ઘણા સમયથી જ્યારથી ચૈતર વસાવા ધારાસભ્યની ચૂંટણી લડ્યા અને જીતા છે ત્યારથી લઈને અત્યાર સુધી એ બેલ્ટ ઉપર તેમનો હોલ્ડ એનો પ્રભાવ બહુ સારો છે અને મોટા પ્રમાણમાં એનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવા ત્યાં નથી, હાજર નથી, પરંતુ ચૈતર વસાવા આસપાસના વિસ્તારોમાં ફરી રહ્યા છે, લગાતાર લોકોના પ્રશ્ન ઉઠાવી રહ્યા છે અને આદિવાસીઓનું એક ચર્ચિત ચહેરો અને નામ તરીકે ઉભરી આવ્યા છે. અને એમની સાથે જે ટીમ કામ કરી રહી છે ત્યાં આદિવાસી બેલ્ટમાં, એ પણ ખૂબ જોરદાર અને એકદમ મજબૂત ટીમ છે. તેના પરિણામના કારણે જ આજે જે ડેડિયાપાડા છે અને એમનો આસપાસનો વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવાની તો હાજરી નથી, પરંતુ તેમની પત્ની મેદાને આવેલા દેખાતા હતા. તેમનું એક ભાષણ પણ ખૂબ વાયરલ થયું હતું, જેમાં તેમણે મનસુખ વસાવા પર સીધા આરોપો લગાવ્યા હતા અને સીધી રીતે તેમને પૂછ્યું હતું કે 7 ટર્મથી સાંસદ છો, તેમ છતાં કમલમમાં લાફો કેમ ખાવો પડ્યો, એની જરા અમને સ્પષ્ટતા કરજો, જનતાને સ્પષ્ટતા કરજો. તો શું લાગે છે કે ચૈતર વસાવાની પત્નીની જે એન્ટ્રી હતી અને જે પ્રકારેના મનસુખ વસાવા પર પ્રહાર કરવામાં આવ્યા હતા, એની કોઈ અસર જોવા મળી? હેમલ, ધીમે ધીમે છે ને મનસુખ વસાવાનો દબદબો ધીમે ધીમે ઓછો થતો જાય છે. જ્યારથી ચૈતર વસાવા માર્કેટમાં આવ્યા છે ત્યારથી લઈને આદિવાસીઓના જે પણ પ્રશ્નો છે, જેટલા પણ આદિવાસીઓને હમણાં જે કંપનીમાં જે ઝઘડિયા જીઆઈડીસી છે એમાં અનેક લોકો દાઝ્યા હતા, 2 લોકોના મોત થઈ ગયા છે. તો એવા ઘણા બધા એવા પ્રશ્નો છે. તાપી નદીનો પણ એક પ્રશ્ન છે, તેને લઈને પણ ચૈતર વસાવા હોય કે અનંત પટેલ હોય, એ લોકો ખુલીને મેદાનમાં આવ્યા હતા અને આ જે આદિવાસી બેલ્ટ છે, આદિવાસી લોકો છે, તેના સમર્થનમાં ઉતર્યા હતા. અને સામે જ્યારે ભાજપની વાત કરવામાં આવે છે તો મનસુખ વસાવા ત્યાંના સાંસદ છે, તેમના ઘણી વખત બફાટ પણ સામે આવે છે, ધમકીભર્યા નિવેદનો પણ સામે આવતા હોય છે. પરંતુ એવું લાગે છે કે ભાજપની સત્તા હોવા છતાં ઘણા વર્ષો થયા ત્યાં આદિવાસી બેલ્ટમાં કોઈ પણ પ્રકારનું કામ નથી થયું. અને આવા થોડા ને થોડા સમયે અમુક અકસ્માતો થતા રહેતા હોય છે. ઘણી વખત આજે એવા પ્રોજેક્ટો એવા લાવવામાં આવે છે જેના કારણે આદિવાસીઓને જળ, જમીન અને જંગલની જે નીતિ છે કે તેના માટે શું કહેવાય, ઈશ્વર સમાન આ 3 વસ્તુ છે, તેના માટે ભાજપ ક્યાંક ને ક્યાંક વિકાસના કામના નામે એ લોકો પાસેથી છીનવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એ વસ્તુ આદિવાસી લોકો સમજી રહ્યા છે. એટલા માટે આસપાસના જે આદિવાસી બેલ્ટ છે એના આસપાસના વિસ્તારમાં ચૈતરનો દબદબો ધીમે ધીમે વધી રહ્યો છે. હજી પણ જો આ રીતના આગળ ચાલતું રહેશે તો હજી પણ જે રીતે મનસુખ વસાવાએ જાહેર કરી દીધી છે કે ભાઈ હું આવનારી જે લોકસભાની ચૂંટણી છે તેમાં હવે નહીં લડું, એ પણ એક સંકેત છે કે હવે તેમનો દબદબો ધીમે ધીમે ઘટી રહ્યો છે. અને એમને એવું પણ લાગે છે કે હવે કદાચ હું નહીં જીતી શકું, કેમ કે લોકસભાની ચૂંટણી વખતે જ્યારે ચૈતર સામે મનસુખ વસાવા હતા ત્યારે પણ ઘણા અંશે ચૈતર વસાવા જીતની આસપાસ હતા, પરંતુ કોઈને કોઈ રીતે કે ભારતીય જનતા પાર્ટીનો જે પણ બુથ લેવલનું જે મેનેજમેન્ટ છે તેના કારણે ચૈતર જીતી ન શક્યા. પરંતુ હવે જ્યારે આવનારી લોકસભાની ચૂંટણી છે ત્યારે એ કદાચ મનસુખ વસાવા ત્યાં હારી જાય અને ચૈતર જીતી જાય એવા માહોલ પણ જોવા મળી રહ્યો છે.
જે પ્રમાણેનો માહોલ હતો કે જે ગ્લાસવાળી ઘટના હતી એ કેસને કારણે ચૈતર વસાવાને દેડિયાપાડામાં એન્ટ્રી નથી મળતી. બીજી બાજુ જે હર્ષ સંઘવી છે તે સતત દેડિયાપાડામાં સભાઓ કરી રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પણ અને જાહેરાત થયા બાદ પણ હર્ષ સંઘવીએ સતત દેડિયાપાડામાં પોતાનું પ્રભુત્વ અને વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો હોય તેવું દેખાતું હતું. ઉપરાછાપરી સભાઓ થઈ રહી હતી. તો એક બાજુ એવું પણ કહેવામાં આવતું હતું કે દેડિયાપાડામાં ચૈતર વસાવાની ગેરહાજરીનો લાભ ખાંટવા માટે ભાજપ પ્રયાસ કરી રહ્યા છે, મથી રહ્યા છે. પરંતુ હર્ષ સંઘવી આટલી બધી સભાઓ કરી, આટલા બધા રેલીઓ કરી, ભાષણો કર્યા, તેની અસર કેમ ના જોવા મળી? ક્યાંય પણ ભાજપનો એંગલ શા માટે ના આવ્યો? જો લોકસભામાં ભરૂચમાં ભાજપ આટલી સારી રીતે જીતી શકતી હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૈતર વસાવા સામે ભાજપને ચૈતર વસાવાની ગેરહાજરી હતી તેમ છતાં ભાજપને ફટકો શા માટે પડ્યો? આપણે ઘણા વર્ષો ત્યાં જોઈએ છીએ કે જ્યાં આમ આદમી પાર્ટીની વાત હોય, કોંગ્રેસની વાત હોય કે ભાજપની વાત હોય, આદિવાસી બેલ્ટ ઉપર માત્ર ને માત્ર આદિવાસી ચહેરો જ ચાલ્યો છે, એમનો જ દબદબો રહ્યો છે. છોટુભાઈ વસાવાની વાત હોય, ચૈતર વસાવાની વાત હોય કે અનંત પટેલની વાત હોય, આ લોકો જે છે એ આદિવાસીઓની વાત કરે છે. આ લોકો છે એ હંમેશા માટે આદિવાસીઓના જે પણ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે લડત આપે છે. પરંતુ જ્યાં તમે વાત કરો છો કે જે હર્ષ સંઘવી સહિતના જેટલા પણ દિગ્ગજ નેતાઓ છે ભાજપના, એ ચૈતર વસાવાની ગેરહાજરીમાં ડેડિયાપાડામાં ઉતરે છે, ત્યાં આસપાસના વિસ્તારોમાં લોકો સાથે મળે છે, તો પણ કેમ ભાજપને સત્તાથી દૂર રાખવામાં આવી રહી છે લોકો દ્વારા? એનું કારણ એકમાત્ર એવું છે કે લોકો, ત્યાંના લોકો સમજુ છે, આદિવાસી જે બેલ્ટમાં જે લોકો રહે છે એ માત્ર ને માત્ર પોતાના જે નેતાઓ છે એના ઉપર ભરોસો કરે છે. એ પછી કોઈ પણ પાર્ટીના હોય, પરંતુ જ્યાં તેને એવું લાગે કે અમારા હિતનું હનન થઈ રહ્યું છે ત્યાં તેના પોતાના નેતાઓ હશે તો પણ એને તરછોડી દેશે, અને જ્યાં એમને લાગે છે કે અમારા હિતની વાત થઈ રહી છે ત્યાં એ પોતાના નેતાઓને જ સપોર્ટ કરશે. જી, જે પ્રમાણેની વાત કરવામાં આવી, દેડિયાપાડામાં ચૈતર વસાવાની લહેર જોવા મળી. એમની ગેરહાજરી હોવા છતાં દેડિયાપાડાની તમામ બેઠકો આમ આદમી પાર્ટીએ કબજે કરી છે. એટલે ચૈતર વસાવાએ વિધાનસભાની ચૂંટણીમાં જે ગીત બનાવ્યું હતું, એક જ ચાલે ચૈતર ચાલે, એ ચૈતર ચાલી રહ્યા છે અને હજુ પણ આવનારી વિધાનસભાની જે ચૂંટણી આવશે એમાં પણ લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ એક જ ચાલે ચૈતર ચાલેની વાત ત્યાં પણ જે છે એ સાબિત થશે. ખૂબ જ એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આમ આદમી પાર્ટી એવા આરોપો લગાવતી હતી કે આ હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે કારણ કે ચૈતર વસાવાનું એક પોતાનું આગવું પ્રભુત્વ છે. પરંતુ ચૈતર વસાવાની જો આ હથકંડા હોય અને હથકંડા વાપરવામાં આવ્યા હોય તેમ છતાં ચૈતર વસાવાની ગેરહાજરીમાં પણ ચૈતરે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. આખો વિડીયો જોયો, આખી ચર્ચા સાંભળી, તમારું શું માનવું છે? ચૈતર વસાવાનો દબદબો તેમની હાજરી કે ગેરહાજરીથી કેટલો ફરક પડે અને તમને શું લાગે છે કે ચૈતર વસાવાને આદિવાસી પટ્ટામાં કે દેડિયાપાડામાં કોઈ ટક્કર આપી શકે છે કે કેમ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.